ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે એક વ્યક્તિ પર હુમલો। કુંભારવાડા નારી રોડ રેલવે દિવાલ પાસે રહેતા સંજય ઉર્ફે સાંગો ભરત ડાભી ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો। હથિયાર સાથે નીકળતા હોય તેવો વિડીયો થયો વાયરલ, જેમાં બે વ્યક્તિ હથિયાર સાથે જોવા મળ્યા। સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી। તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાતા વ્યક્તિને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો। સર્ટી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું પરિવાર દ્વારા જણાવ્યું। સમગ્ર મામલે બોરતળાવ પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર વ્યક્તિઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા। ઓકે, તમારું નામ? કાળુભાઈ રમેશભાઈ ચૌહાણ। કયો વિસ્તાર, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? કુંભારવાડા નારી રોડ રહું છું ને મારો હાડો મોટો નીકળ્યો છે ને, તો એને માર્યો પેલા, પછી ઘરે આવીને વાત કરી કે મને માર્યો છે, તો મારો નાનો હાડો ના ગયો, હું છે ને હું નહીં, તે એના કાંઈક લપ થઈ હશે, કોને ખબર છે ના। એને તલવાર ધાર્યું ને શરીરે માથામાં 5 ઘા માર્યા છે મોટા મોટા, અને એક ગાલે અહીંયા મારેલો છે। એનું નામ ઢેલ ઉર્ફે એક ઢેલ હતો, અને એક સંદીપ, અને એક અજાણ્યો વ્યક્તિ હતો। કારણ શું મારવાનું? કારણ તો હવે આ કીધું ઈ મારા નાના મોટા હાડાને માર્યો ને અહીંથી નીકળ્યો ને, એટલે મારો નાનો હાડો ના ગયો તો એટલે। ઈજાગ્રસ્તનું નામ શું છે? સંજયભાઈ। પેલા કઈ જૂની અદાવત કે એવું કઈ? પેલા એવું કાંઈ નહોતું।